નમસ્કાર દોસ્તો. જીપીએસસી હોય કે ક્લાસ 3 કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા લઈ લો, ભારતીય બંધારણના ઇતિહાસમાંથી સવાલો તો હોય જ છે. તો સવાલ એ થાય કે આની તૈયારી કેવી રીતે કરવી? ચાલો આજે આપણે આના સૌથી અગત્યના પાસાઓને એકદમ સરળ ભાષામાં સમજીએ. તો આજે આપણે શું કરવાના છીએ? સૌથી પહેલાં તો બંધારણના ઐતિહાસિક વિકાસ પર એક નજર નાખીશું. આપણું ખાસ ધ્યાન રહેશે ભારત સરકાર અધિનિયમ 1935 પર, જે આપણા બંધારણનો પાયો ગણાય છે. અને છેલ્લે બધું બરાબર યાદ રહી ગયું છે કે નહીં એ ચકાસવા માટે થોડા પ્રેક્ટિસ એમસીક્યુઝ પણ સોલ્વ કરીશું. તો તૈયાર છો? ચાલો શરૂ કરીએ આ સફર અને જોઈએ કે આપણું બંધારણ બ્રિટિશ કાળના મહત્વના કાયદાઓથી શરૂ થઈને આજના સ્વરૂપ સુધી કેવી રીતે પહોંચ્યું. જો ભારત પર શાસનની આખી રીત છે ને, એ સમય જતાં બદલાઈ. પહેલાં હતી ઈસ્ટ ઇન્ડિયા કંપની, એટલે કે કંપની રાજ, પણ પછી 1857નો બળવો થયો અને બધું બદલાઈ ગયું. સત્તા સીધી બ્રિટિશ તાજના હાથમાં આવી ગઈ. આ લાંબી સફરમાં ઘણા કાયદા આવ્યા, પણ એક કાયદો એવો હતો જેણે ખરેખર ભારતના ભવિષ્યનો પાયો નાખ્યો. અને એ કાયદો હતો ભારત સરકાર અધિનિયમ 1935. આને તો આપણા બંધારણનો બ્લુપ્રિન્ટ કે પછી પાયાનો માળખું પણ કહેવાય છે. કેમ? કારણ કે આપણા બંધારણનો મોટો ભાગ સીધો જ આમાંથી લેવામાં આવ્યો છે. એટલે પરીક્ષા માટે તો આ અધિનિયમ સુપર ઇમ્પોર્ટન્ટ છે. હવે ચાલો જોઈએ કે આ એક્ટમાં એવું તો શું હતું. એણે એક ઓલ ઇન્ડિયા ફેડરેશન બનાવવાની વાત કરી, પ્રાંતોને થોડી વધારે આઝાદી આપી, જેને કહેવાય પ્રોવિન્શિયલ ઓટોનોમી. કેન્દ્રમાં ડાયાર્કી એટલે કે દ્વિશાસન પ્રણાલી સ્થાપી. અને હા, ફેડરલ કોર્ટ અને આપણી આરબીઆઈની સ્થાપનાની વાત પણ આમાં જ હતી. વોટિંગનો અધિકાર પણ થોડો વધાર્યો, પણ એ ફક્ત 10% લોકો માટે જ હતો. આ એક્ટની સૌથી જબરદસ્ત વાત હતી સત્તાનું વિભાજન. એમણે શું કર્યું? કાયદા બનાવવાની સત્તાને 3 લિસ્ટમાં વહેંકી દીધી: ફેડરલ, પ્રોવિન્શિયલ અને કોન્કરન્ટ. હવે આ કંઈક જાણીતું લાગે છે? બિલકુલ. આજે આપણા બંધારણમાં જે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને સમવર્તી યાદી છે ને, એનો આઈડિયા અહીંથી જ આવ્યો છે. હવે આ આંકડો જુઓ, 250. આપણા આજના બંધારણના લગભગ 250 અનુચ્છેદ. તમે માનો કે ના માનો, સીધા ભારત સરકાર અધિનિયમ 1935માંથી લેવામાં આવ્યા છે. આનાથી વધારે મોટો પુરાવો શું હોઈ શકે કે આ એક્ટ કેટલો પાયાનો હતો? તો બ્રિટિશરોએ તો માળખું આપ્યું, પણ એને ભારતીય આત્મા કોણે આપ્યો? જવાહરલાલ નહેરુનું આ એક વાક્ય જુઓ. એમનો ઈરાદો ખાલી એક બંધારણ બનાવવાનો નહોતો, પણ એક એવો રસ્તો બનાવવાનો હતો જે કદાચ આખી દુનિયાને પ્રેરણા આપે. અને આ ભવ્ય સપનાને હકીકતમાં બદલવાની જવાબદારી કોની હતી? બંધારણ સભાની. એમની પહેલી બેઠક 9 ડિસેમ્બર 1946ના રોજ મળી. એમણે 3 મુખ્ય જગ્યાએથી પ્રેરણા લીધી. એક તો પહેલો 1935નો કાયદો, બીજું દુનિયાના બીજા દેશોના બંધારણ અને ત્રીજું ઉદ્દેશ્ય ઠરાવ. અને આ આખા મહાન કાર્યના મુખ્ય શિલ્પકાર કોણ હતા? ડૉક્ટર બી.આર. આંબેડકર. અને આખરે એ ઐતિહાસિક દિવસ આવ્યો, 26 નવેમ્બર 1949, જ્યારે આપણું બંધારણ અપનાવવામાં આવ્યું. ઓકે, તો હવે થોડું ફાસ્ટ ટ્રેક રિવિઝન કરીએ. પરીક્ષામાં જે સીધા સવાલ પૂછાય છે એવા કેટલાક પોઈન્ટ્સ પર ઝડપથી નજર નાખી લઈએ. પહેલો સવાલ: ભારતીય બંધારણના મુખ્ય શિલ્પકાર તરીકે કોને ઓળખવામાં આવે છે? અને જવાબ છે ડૉક્ટર બી.આર. આંબેડકર. બીજો એક શબ્દ જે વારંવાર સામે આવે છે, બાયકેમરલિઝમ, એટલે કે દ્વિગૃહી પ્રણાલી. આનો સીધો સાદો મતલબ છે કે જ્યાં કાયદા બને છે ત્યાં 2 ગૃહ હોય, જેમ કે આપણા દેશમાં લોકસભા અને રાજ્યસભા. આ સિસ્ટમની શરૂઆત 1935ના એક્ટથી 6 પ્રાંતોમાં થઈ હતી. ચાલો બીજા કેટલાક ફેક્ટ્સ ફટાફટ નોંધી લઈએ. ફેડરલ કોર્ટની સ્થાપના 1937માં થઈ. આરબીઆઈની સ્થાપના પણ 1935ના એક્ટના આધારે થઈ. ઓરિજિનલ એક્ટમાં 321 સેક્શન અને 10 શેડ્યુલ હતા. અને હા, એક મહત્વની વાત, જે અલગ મતદાર મંડળની જોગવાઈ હતી તેને આપણા ફાઇનલ બંધારણમાંથી હટાવી દેવામાં આવી હતી. ચાલો, તો અત્યાર સુધી આપણે જે પણ શીખ્યા એનો એક ટૂંકો સારાંશ જોઈએ અને પછી પ્રેક્ટિસ માટે તૈયાર થઈ જાઓ, કારણ કે હવે આવી રહ્યા છે એમસીક્યુઝ. તો આખા વિશ્લેષણના 3 સૌથી મોટા ટેકઅવે શું છે? નંબર 1, ભારત સરકાર અધિનિયમ 1935 આપણા બંધારણનો પાયો છે, એની બ્લુપ્રિન્ટ છે. નંબર 2, સત્તાને 3 લિસ્ટમાં વહેંચવાનો કોન્સેપ્ટ ત્યાંથી જ આવ્યો છે. અને નંબર 3, ડૉક્ટર ભીમરાવ આંબેડકરના નેતૃત્વમાં બંધારણ સભાએ આપણું અંતિમ બંધારણ બનાવ્યો. બસ આ 3 વાતો તો યાદ રાખવાની જ છે. ચાલો, પહેલો સવાલ: કયા અધિનિયમને ભારતીય બંધારણનો બ્લુપ્રિન્ટ ગણવામાં આવે છે? ઓપ્શન્સ છે A, B, C કે D. થોડો વિચાર કરો અને સાચો જવાબ છે ઓપ્શન સી, ભારત સરકાર અધિનિયમ 1935.
આપણે આના પર જ તો આટલી બધી વાત કરી. બીજો સવાલ, સત્તાનું ફેડરલ, પ્રોવિન્શિયલ અને કોન્કરન્ટ યાદીમાં વિભાજન કયા અધિનિયમની વિશેષતા હતી? ઓપ્શન્સ તમારી સામે છે અને સાચો જવાબ છે બી. ભારત સરકાર અધિનિયમ 1935, જેણે સત્તાના વિભાજનનો પાયો નાખ્યો હતો. ત્રીજો સવાલ, બંધારણ સભાની મુસદ્દા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જવાહરલાલ નહેરુ, ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ કે પછી ડોક્ટર B.R. આંબેડકર? સાચો જવાબ છે ડી. ડોક્ટર B.R. આંબેડકર, જેમને બંધારણના મુખ્ય શિલ્પકાર પણ કહેવાય છે. ચોથો સવાલ, ભારતીય રિઝર્વ બેંક એટલે કે RBIની સ્થાપના કયા અધિનિયમ હેઠળ કરવામાં આવી હતી? થોડું યાદ કરો. હા, સાચો જવાબ છે એ. ભારત સરકાર અધિનિયમ 1935. અને છેલ્લો સવાલ, ભારતનું બંધારણ સભા દ્વારા ક્યારે અપનાવવામાં આવ્યું? તારીખોમાં કન્ફ્યુઝ ન થતા. સાચો જવાબ છે સી. 26 નવેમ્બર 1949. યાદ રાખજો, આ અપનાવવાની તારીખ છે, જ્યારે બંધારણ લાગુ 26 જાન્યુઆરી 1950ના રોજ થયું હતું. જો તમને બંધારણ પરનું આ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ ઉપયોગી લાગ્યું હોય તો આ માહિતીને લાઇક કરો, અન્ય ઉમેદવારો સાથે શેર કરો અને આવા વધુ શૈક્ષણિક વિષયો માટે સરકારી યોજના ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિગતવાર નોટ્સ માટે અમારા બ્લોગની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.